દ્વારકાધીશ આજ જુઓ અમારો બાબો નાખે હે ચણ અને આ રીતે નાખી પંખીડા આવી ગયા હે બધા ચણવા. શું એમાં કઈ ના હોય, નાખી દે એ ખાલી કોઠારી હોય અહીંયા ચણ નાખતા હોય ને એની. પૈસા જેવું છે એમાં કાઢજી શું હે? હા હા મિત્રો, આમાં પૈસા કોથળીમાં હે અને હમણાં તમને કહું ગણીને કેટલા હે. હા તો મિત્રો, આ રૂપિયા કોથળીમાં આ 14,000 રૂપિયા હે પૂરેપૂરા. તો મિત્રો દ્વારકા વાળાની કેવી દયા હે, જોઈ લ્યો તમે. કોથળીની અંદર 14,000 રૂપિયા નીકળ્યા. આ કોણ મૂકી જાય છે એ કોઈને નથી મને ખબર, કે તમને ખબર હોય તો કોઈ કયો. હા, આપને વાત કરી હતી કે અમારે ભાઈ ચકલાના ચણનો ઓટો, જો અમે ચણ હેઠું નાખતા ને આ ઓટો અમારે બનાવવો હોય તો એના નિમિત્તના કોઈક પૈસા અહીંયા મૂકી ગયો હોય છે. તો આપણે દ્વારકા વાળાને કંઈક આ કોણ હતું, આનો દાતા કોણ હે એ મારે જાણવું હે. આ આવી રીતના અહીંયા પૈસા આવી ગયા 14,000 રૂપિયા. એના હવે આપણે જે મૂકી ગયો એને તો કુદરત આ 14ના ડબલ કરીને આપે 3 ગણા. એવી હું દ્વારકા વાળાને અપેક્ષા રાખું કે હે દાદા, હે દ્વારકા વાળા, આ જેની અહીંયા તારા પંખીડાઓની ને એની ધ્યાન રાખે ને એની સદાયને માટે ધ્યાન રાખજે. અને આ આપણે કોણ હે દાતા એનું આપણે નામ ઠામ આપણે જાણવાની પૂરેપૂરી હું કોશિશ કરીશ. અને આ પૈસા અત્યારે હું દિનેશભાઈ કટેસિયાની દુકાને હું જમા કરાવી દઈશ. કેમ કે વિડીયો મિત્રો પૂરેપૂરો જોજો તો તમને હકીકતે જાણવા જડે કે કંઈક આવા ઘણીવાર અહીંયા આવા પ્રશ્ન બને. કોઈ ચણના બાટકા મૂકી જાય, કોઈ બિસ્કિટના બંડલ મૂકી જાય. અને આજ તો બધેથી વિશેષ કે 14,000 રૂપિયા અહીંયા કોઈક મૂકી ગયું હે. આપણે અહીંયા પંખીડા માટે ઓટો કરવો હોય, સામે જુઓ પંખીડા ચણે છે, તો એના માટે હવે આપણે ઓટો બનાવશી ને હું આજની તારીખની અંદર બેલાની તપાસ કરીશ. કેમ કે કળિયાવનું કહેવાનું એવું થયું કે બેલાથી આપણે ફાયદો ઘણો થાય. રેતી સિમેન્ટ બે બચે અને ઊંચાઈ ઘાયો ઘા આવે. તો આપણે બેલાની તપાસ કરશી. અત્યારે હાલ આ પૈસા હું દિનેશભાઈ કટેસિયાની દુકાને જમા કરાવી દઈશ. જ્યારે બેલા આવશે ત્યારે આપણે લઈને એની કણે દઈ દઈશું. તો વિડીયોને શેર કરજો અને લાઈક કરજો અને કોમેન્ટ કરજો. યુટ્યુબ ચેનલની અંદર ખીમરાણા પક્ષીઘર ખોલવા નમ્ર વિનંતી. અને જય દ્વારકાધીશ. ને તમે પણ વિચારજો કે આવા દાતા કોણ હશે. જય દ્વારકાધીશ.